નમસ્કાર દોસ્તો, ઘણા સમયથી આપણે 28 ગામડાની વાત કરીએ છીએ, જીએમડીસીની વાતો કરી રહ્યા છીએ આપણે. અને દોસ્તો, આ 28 ગામડાનો જે પ્રશ્ન છે એ 28 ગામડાનો નથી. આ પ્રશ્ન જે છે એ આજુબાજુના દરેક ગામનો પ્રશ્ન છે, આખા કવાંટ તાલુકાનો પ્રશ્ન છે. કારણ કે યુરેનિયમથી આખા જે વિસ્તાર છે એની અંદર વાતાવરણમાં પ્રોબ્લેમ આવશે, નદીની અંદર પાણી જશે, એમાં પણ પ્રદૂષણ ફેલાશે. આપણે ફ્લોરસપાર વખતેનો પણ કિસ્સાઓ આપણી આજુબાજુ છે જ, જે દાંત પીળા થઈ જવા, આ બધા કિસ્સાઓ આપણી બાજુ છે જ. પણ દોસ્તો, હવે જાગવાની જરૂર છે. ઝારખંડનું જાદુઘોડા ગામ, જ્યાં યુરેનિયમ નીકળે છે, એની હાલત તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં કાં તો બાયોમાં એક લિંક મૂકું છું મેં, એ અવશ્ય તમે જોજો. છોટાઉદેપુર કવાંટના હોય ને તો. અને એ લિંક બધે શેર કરજો. મારો વિડીયો શેર કરો ના કરો કોઈ દિક્કત નહીં, પણ જે લિંક છે બધા શેર કરજો ને એક વખત જરૂરથી દો. આ 28 ગામડાવાળા પણ દેખી લેજો અને દરેક નેતાઓને પણ આ મોકલાવજો. આજુબાજુના દરેક ગામડાઓમાં આ લિંક શેર થવી જોઈએ, બધા દરેક વ્યક્તિ સુધી આ પહોંચવી જોઈએ. આ તમારી જવાબદારી છે, આ યુવાનોની જવાબદારી છે. આવનારો સમય બહુ ખરાબ આવવાનો છે અને આ તાનાશાહ જે ચાલી રહી છે, જે ધમકીઓ મળી રહી છે, જે આ 28 ગામડા માટે બોલી રહ્યા છે યુવાનો, એમને પણ એમના ઘરે જઈને ધમકીઓ મળી રહી છે કે ભાઈ તમે તમારા છોકરાને સમજાવી દેજો. આ જે શિક્ષણના લીધે અભણ ઘરે બેસેલા મા બાપ, એમને પણ ધમકી મળી રહી છે. એ લોકો બીવી જતા હોય છે, પણ આપણે ડરવાવાળા લોકો છે જ નથી. એટલે ડર્યા વગર એકતાથી આપણે રહીશું તો એમની તાકાત નથી કે આપણને અહીંથી ખસેડી શકે. એ ગમે તેવા નેતા હોય, એ નેતાને આપણે ચૂંટીને મોકલેલા હતા, પણ આપણું કામ કર્યું નથી. એટલે આપણે હવે અવાજ ઉઠાવવાની જરૂર છે. અને દોસ્તો, આ વિડીયોને શેર કરજો અને આ વિડીયોની અંદરથી લિંકને શેર કરજો. અને આ જે જાદુઘોડા ગામ છે એ જરા જોઈ લેજો. ત્યાર પછી આપણે કોમેન્ટ કરજો કે શું છે રિયલમાં. અને દોસ્તો, આ જે 28 ગામડાની વાત છે એ આજે કોઈ પાર્ટીવાળા બોલી રહ્યા નહીં, કોઈ કહેતું નહીં 28 ગામની વાતો. અને આ મીડિયાવાળા અહીંયા કોઈ જ દિવસ આપણી વાત કરી નથી. આપણે ફક્ત પહોંચવું હોય ને કોઈ બી જોડે તો સોશિયલ મીડિયા સિવાય કોઈથી બી પહોંચાતું નથી. કોઈ બી પાર્ટી હોય, આપણા વિસ્તારના પ્રશ્નોને આજ સુધી વાચા આપી નથી. આ 28 ગામડાની વાતો છે એ આખા ગામડાઓમાં, આખા વિસ્તારોની અંદર આ સ્પ્રેડ થવી જોઈએ, પણ નથી. વિચારી શકો છો